मंगलंच है नहीं तो मौत से भी दूर जाते हैं लड़ते हक के लिए ये जब तक इनके तन में प्राण અજયભાઈ સુપર ઉપરાના ધોળાના પ્રમુખ એવા ભાઈ જયેશભાઈ અને ઉપરાથી ડોક્ટર સાહેબ આપણે મુખ્ય પધાર્યા છે અને બાપુનું આપણે સન્માન કરવાના છે એ પહેલા આપણે એક યુવાન આપણો શાસ્ત્રી એવો મનય જોશીની વિનંતી કરીએ કે આવો થોડીક આપણી વાતો કરે મનયભાઈ જોશી. બહારથી પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત છે અને જે સિંહોર ઉમરાળા ધોળા પ્રતાપભાનુને કહેવામાં આવ્યું હતું કે બ્રાહ્મણો જો વૈશ્ય થાય અને જો તું એને ભોજન કરાય અને સતત એક ધારા જમાડવાના, આ એક પરશુરામ જયંતી જમાડો એમ નહીં, એક ધારા જમાડો અને પછી જો આશીર્વાદ આપે તો બ્રહ્મા પણ તને મારી ન શકે. રામાયણમાં લખેલું મારા ઘરનું. અને આખર જ્યારે લાલચ આવી ને એટલે બ્રાહ્મણને જમાડવામાં કપટી ગુરુનો સંગ થયો. બ્રાહ્મણ સાચા પણ ગુરુ ખોટો, અને કપટી ગુરુના કારણે એને પ્રતાપભાનુને શ્રાપ મળ્યો, રાક્ષસ થવું પડ્યું. અને કીધું બ્રાહ્મણને કીધું તમારા યજ્ઞ આવે એ તોડશે. એ બ્રાહ્મણ બન્યા, આ બ્રાહ્મણ થયા. એટલે મારું કહેવાનું કે અમારી પરંપરામાં કે જ્યારે બ્રાહ્મણના બે દીકરાઓ દાન બાપુની યાદીમાં જ્યારે દુષ્કાળ પડ્યો ને બાપુએ જ્યારે એને ચલાવડા જગ્યામાં એને રાખ્યા 1 વર્ષ કે 2 વર્ષ અને 4 વર્ષ થયું ત્યારે એમ કીધું કે હવે બાપુએ કીધું કે હવે 4 વર્ષ થયું એટલે છોકરાઓ કે અમે વૈયા જાય અમારા કુટુંબ ભેગા. એટલે નાતે કીધેલું કે હવે તમે વટલાઈ ગયા, જગ્યાનું ખાધું ને એટલે. અને એ વખતે દાન બાપુને કીધું કે તો આનો કોઈ ઉપાય ખરો? ત્યારે કે હા, ગંગાજીને આયા આવે તો અમે રાખીએ. એટલે દાન બાપુએ કીધું હું ગંગાજીને આયા બોલાવું તો કે બાપુ કઈ રીતે? કે તમે કહાને તાહડે લાવો અને હું આરાધ કરું ને બ્રાહ્મણના છોકરા તમે આખું કુટુંબ નાઈ લો. કે તો બાપુ અમને મંજૂર છે. અને ચરાળા દાન બાપુ ફળિયા વસાડે ઉભા રહે ગંગાનો આરાધ કર્યો હતો અને તાહળીમાં ધોધ વરસાયો હતો. અને તેથી 400 ઘર 400 બ્રાહ્મણના ઘરના માણસો હતા એ બધા નાયા. અને ત્યાર પછી બાપુને કીધું કે સંજ્યા ટાણે મારું વસન છે કે કોઈ પણ દીકરી દીકરો લગ્ન થાય ત્યારે પહેલું આ ઠાકરને અમે પગે લાગશું અને મરણનું ખાપણ સલાણાનું ઉઠશું. હજી અત્યારે હાલ્યું આવે ચલાવડા જગ્યાનો કાયદો છે. કોઈ પણ બ્રાહ્મણ વયો જાય એટલે એનું જે થતું હોય વાણો વસ્તુ એ ચલાવડા જગ્યાનું હોય. એટલે મારું કહેવાનું કે દાન બાપુને વર્ષોથી બ્રાહ્મણો પ્રિય હતા અને એની પરંપરામાં મને જો બ્રાહ્મણ પ્રિય ન હોય તો મેં દાન મહારાજની સેવા ન ગણાય. મારે બ્રાહ્મણ એટલે મને પ્રિય છે, પણ મને થોડુંક દુઃખ એ થાય કે બ્રાહ્મણો પૂરા ભેગા કેમ નથી થતા, આ ખબર નથી પડતી. હવે આ સમુદ્ર મંથન થયું ત્યારે દરબારોને હાજર હતા કે બ્રાહ્મણ હાજર હતા એ ખબર નથી પડતી. જયારે ધુવાડો નીકળ્યો, ઝેર નીકળ્યું, પહેલું ઝેર નીકળ્યું, પછી અમૃત નીકળ્યું, ત્યારે ધુવાડા